ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપનું અભિવાદન કરું છું. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્ન વાક્ય અને એ પ્રશ્ન વાક્યમાં WH વાળા પ્રશ્નસૂચક શબ્દ સાથેના ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું શીખ્યા, માત્ર 4 વાક્યો સાથે. પરંતુ આજે બીજા થોડા ઘણા વાક્યો લઈ અને પ્રેક્ટિસ કરીશું. એ પહેલાં મિત્રો, આપને અગાઉનું થોડુંક રિવિઝન કરાવી દઉં. જ્યારે મેં સાદું પ્રશ્નાર્થ આપને સમજાવ્યું હતું ત્યારે એક વાતનો ઉલ્લેખ કરેલો કે અમુક જે મુદ્દા છે એ સાદા પ્રશ્નાર્થ અને WH પ્રશ્નાર્થમાં સામ્યતા ધરાવે છે. માનો કે સાદું પ્રશ્નાર્થ છે અને WH પ્રશ્નાર્થ છે, એમાં સેડ હોય કે સેડ ટુ હોય, જેને આપણે રિપોર્ટિંગ વર્બ કહીએ છીએ, એ સેડ કે સેડ ટુનું શું કરીએ છીએ? આસ્ક્ડ. બંનેમાં એક જ સરખી વાત છે. હા, સંયોજકમાં ફેરફાર છે. સાદું પ્રશ્નાર્થમાં આપણે ઇફ અથવા વેધર મૂકીએ છીએ, જ્યારે WH પ્રશ્નાર્થમાં આપેલ જે તે WH વાળા પ્રશ્નસૂચક શબ્દને જ સંયોજક તરીકે રાખીએ છીએ. અને પછી જે 4 મુદ્દા આપને કહેલા, એ મુદ્દા ખૂબ અગત્યના છે. વારંવાર જ્યારે આપણે પ્રશ્ન વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો પ્રયાસ કરીએ ત્યારે 4-5 મુદ્દાનું આકલન એ કરવું ખૂબ જરૂરી છે મિત્રો. એમાં પહેલું, પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. હવે વિધાન વાક્યમાં ફેરવીએ તો સ્વાભાવિક છે કે વાક્યની અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય એ દૂર થઈ જાય. બીજું, હવે ઘણી વખત વિદ્યાર્થીઓને થોડીક એ મુશ્કેલી પડતી હોય કે પ્રશ્નાર્થને વિધાનમાં કેમ ફેરવવું, કેવી રીતે ફેરવવું. તો એના માટે એક નાનકડો નિયમ આપેલો, સંયોજક પછી સર્વનામ આવે. સંયોજક પછી શું આવશે? સર્વનામ. અને પછી આખા વાક્યનો નિયમ મુજબ આપણે ફેરફાર કરવાનો રહેશે. અને જો પ્રશ્ન વાક્ય ડુ અથવા ડઝથી શરૂ થયું હોય અથવા તો WH વાળા પ્રશ્નસૂચક શબ્દ પછી સહાયક ડુ અને ડઝનો ઉપયોગ થયો હોય તો એને દૂર કરી મુખ્ય ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું હોય છે. અને ડીડથી જો પ્રશ્ન વાક્ય શરૂ થયું હોય અથવા WH વાળા પ્રશ્નસૂચક શબ્દમાં સહાયક ડીડનો ઉપયોગ થયેલો હોય તો ડીડને દૂર કરી હેડ ભૂતકૃદંત વાપરવાનું, ભૂતકૃદંત મુખ્ય ક્રિયાપદનું જ. મિત્રો, આ 5 મુદ્દા સતત કંઠસ્થ, મનસ્થ કરવા જોઈએ, હૃદયસ્થ કરવા જોઈએ, જેથી કરીને પ્રશ્ન વાક્યમાં બીજી ભૂલ ન પડે. બાકી તો બધા ફેરફારો જેવી રીતે વિધાન વાક્યમાં થયા છે એવા જ થવાના છે. ક્રિયાપદમાં હોય તોય ભલે, શબ્દોમાં હોય તોય ભલે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને મહત્તમ ક્રિયાપદમાં ચેન્જીસ થઈ જશે એટલે કાળ તો ઓટોમેટિકલી ક્રિયાપદ ઉપર જ આધારિત છે. એટલે કાળમાં થતા ફેરફારો પણ આપણને એ બાબતે સરળ પડશે જો ક્રિયાપદો તૈયાર કરેલા હશે તો. અને તૈયાર કરેલા જ હોય મિત્રો. વારંવાર જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરવામાં આવી છે, દરેક લેક્ચરની શરૂઆતમાં હું તમને એક આગ્રહ તો કરતો જ હોઈશ કે આપે
ઇનડાયરેક્ટ સ્પીચનો જો લેક્ચર નવો એટેન્ડ કરો ને ત્યારે એ પહેલાં કાળમાં થતા ફેરફારો માત્ર બે જ છે, ક્રિયાપદોમાં થતા ફેરફારો, શબ્દોમાં થતા ફેરફારો અને જે નિયમ જે તે ટોપિક વાઇઝ એક્સપ્લેન કરવામાં આવેલા છે બધા જ નિયમોનું મનસ્થ કરવું ખૂબ જરૂરી છે. હવે મિત્રો આપણે 4 પ્રશ્ન વાક્યો શીખાતા WH વાળા અને હવે બીજા થોડા ઘણા વાક્યો લઈ અને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. નિલેશ said to Niharika, how will you help your friend? પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે સ્વાભાવિક છે કે આપણે પછી બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. કઈ? કે આ WH છે કે સાદું છે, તો આપણને આઈડિયા આવી જાય હાઉ પણ ઇઝ અ પાર્ટ ઓફ WH. તો WH પહેલાં બહારના ફેરફારોમાં જોઈએ મિત્રો, તો પહેલાં નિલેશ બોલનાર છે, સેડ ટુનું કરી દઈશું, આસ્કડ પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય એટલે આપણે આસ્કડ મૂકી દઈશું અને પછી સાંભળનાર નિહારિકા. હવે WH વાળો પ્રશ્નસૂચક શબ્દ જ સંયોજક બને છે. સાદું પ્રશ્નાર્થ હોય એમાં ઇફ મૂકીએ છીએ અને WHમાં આપેલ જે તે WH વાળો પ્રશ્નસૂચક શબ્દ. પણ એમાં એક બાબત ધ્યાનમાં રાખશું કે અહીંયા વાક્યની શરૂઆત છે એટલે H કેપિટલ છે, અહીંયા વાક્યની મધ્યમાં આવશે એટલે H સ્મોલ થઈ જશે. આટલો ફેરફાર કરવાનો રહેશે મિત્રો. હવે સંયોજક આવ્યું તો સંયોજક પછી સર્વનામ આવે તો જ વિધાન વાક્ય બને. તો સર્વનામ કયો છે? યુ. અને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચના ફેરફાર ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય ટ્રાન્સલેટ કરો, ફેરવો તમે, ત્યારે પેલો ટેબલ નાનો, આઈ, મી, માય, યુ, યોર, હી, હિમ, હીઝ, સી, હર, બસ નાનકડો ટેબલ છે તો મોટો, મેં તમને વિસ્તારપૂર્વક લખાયો છે. પણ જ્યારે આ એક્સપ્લેન કરું ત્યારે આટલું તો તમે એક બાજુ નોટમાં લખજો જ, જેથી કરી સરળતા રહેશે. ચલો, યુ કરતા વિભક્તિમાં છે, બરાબર. હવે યુનો ફેરફાર કોના પ્રમાણે થશે? સાંભળનાર પ્રમાણે. સાંભળનાર અહીંયા કોણ છે? નિહારિકા છે. તો નિહારિકા છોકરી. તો યુ કરતા વિભક્તિમાં તો તમે નીચે જુઓ ટેબલમાં, નિહારિકાની કરતા વિભક્તિ સર્વનામમાં શું આવે? સી. પછી ફેરફારો તો બધા જ કરવાના છે. સર્વનામ સંયોજક પછી સર્વનામ આવ્યું, પછી વિલનું શું કરી દેશું? વુડ. એક સર્વમાન્ય નિયમ કે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. ફરી એક વખત, કોઈ પણ સહાયકારક ક્રિયાપદ, હવે એનો ફેરફાર કરીએ, કેનનું કુડ કર્યું, મેનું માઇટ કર્યું, વિલનું વુડ કર્યું, સેલનું વુડ કર્યું, પછી કદાચ માનું કે ફેરફાર ન થાય તેવા હોય, મસ્ટ, શુડ, વુડ, માઇટ, તો એ બધાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. એટલે આપણે હેલ્પનો ફેરફાર પછી હેલ્પડ નહીં કરવાનો, હેલ્પ જ રાખવાનો. યોર એ સંબંધ વિભક્તિનું રૂપ છે, પણ ફેરફાર તો સાંભળનાર પ્રમાણે થાય છે. તો સાંભળનાર નિહારિકા, યુ, યોર કરતા કર્મ અને સંબંધ. તો નિહારિકાની સંબંધ વિભક્તિનું રૂપ શું? શી, હર. એટલે કહું છું ટેબલ તમારી સામે હોવો જોઈએ. હેલ્પ હર ફ્રેન્ડ. થોડીક પ્રેક્ટિસ કરશો પછી ટેબલની આવશ્યકતા નહીં રહે અને ફૂલ સ્ટોપ. પરંતુ શરૂઆતના તબક્કામાં આપણી પાસે ટેબલ હોય તો સમજવામાં સરળતા રહેશે અને ભૂલ પણ નહીં પડે. પછીનું વાક્ય, દિયા said to Alpesh, how much oil did you buy?
યસ્ટરડે ક્વેશ્ચન માર્ક. માફ કરજો, અહીંયા અવતરણ ચિહ્ન રહી ગયું હતું. અવતરણ ચિહ્ન ડાયરેક્ટ સ્પીચમાં હોવું જરૂરી છે, ઇનડાયરેક્ટ સ્પીચમાં એને દૂર કરવાનું છે. ચલો બહારના ફેરફારો બોલો જોઈએ. દિયા સેડ ટુ નો આસ્ક્ડ. અલ્પેશ, હવે સંયોજક તરીકે શું મૂકવાનું? તમને એમ થાય કે હાઉ મચ, પણ મેં ઉલ્લેખ ગયા લેક્ચરમાં કરેલો, એમાં 4 પ્રશ્નસૂચક શબ્દોની વાત કરેલી મિત્રો. હુઝ, હાઉ મચ, હાઉ મેની અને વિચ. આ 4 પ્રશ્નસૂચક શબ્દ સાથે એક નામ હંમેશા જોડાયેલું હશે. તો હાઉ મચ ઓઇલ. બીજી વસ્તુ હું તમને કહું કે જેનાથી સાદું પ્રશ્નાર્થ બને છે, ડુ, ડઝ, ડીડ હોય, એમિઝાર હોય, બોઝવેર હોય, શેલ, હોય, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, કોઈ પણ ક્રિયાપદ હોય એની પહેલાં જેટલા શબ્દો હોય ને બધા જ WH વાળા પ્રશ્નસૂચક શબ્દો ગણવા. એટલે હાઉ મચ ઓઇલ એની સાથે તો નામ જોડાયેલું છે, હાઉ મેની સ્ટુડન્ટ્સ નામ જોડાયેલું છે, હુઝ બ્રધર નામ જોડાયેલું છે, વિચ બુક નામ જોડાયેલું છે. તો એ આખા બંને શબ્દો ભેગા થઈને પ્રશ્નસૂચક શબ્દ બનાવે છે અને બંને શબ્દોને સંયોજક તરીકે મૂકવા પડે છે. એટલે એચ સ્મોલ કરી દઈશું. હાઉ મચ ઓઇલ. હવે સંયોજક આવી ગયું, સંયોજક પછી સર્વનામ આવે. તો યુનો ફેરફાર અલ્પેશ પ્રમાણે હી. હમણાં જ મેં નિયમ બતાવ્યો કે ડીડને દૂર કરી હેડ અને મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત હી હેડ બોટ. યસ્ટરડેનું થશે ધ પ્રીવિયસ ડે. ફૂલ સ્ટોપ. પ્રશ્નાર્થ ચિહ્ન પણ દૂર થઈ જશે અને અવતરણ ચિહ્ન પણ દૂર થઈ જશે. પછીનું વાક્ય, સી સેડ ટુ હર બ્રધર. She said to her brother, when do you do yogas? ચલો પહેલા બહારના ફેરફારો. સી આસ્કડ હર બ્રધર સંયોજક તરીકે મૂકી દેશું. વહેન ડબલ્યુ સ્મોલ કરી દેશું. બરાબર. સંયોજક પછી સર્વનામ આવે. યુનો ફેરફાર હર બ્રધર તેણીનો ભાઈ. ધ્યાનમાં રાખવાનું. પછી હરના સંદર્ભમાં ફેરફાર નહીં કરવાનો. સંબંધ વિભક્તિનું રૂપ છે હર બ્રધર, સંબંધ વિભક્તિનું નામ છે એટલા માટે બ્રધર મુજબ શું આવશે? હી. આ ડુ નીકળી જશે અને મુખ્ય ક્રિયાપદ પણ ડુ છે તો એનું ભૂતકાળનું રૂપ કરવાનું ડીડ યોગાસ. ફુલ સ્ટોપ. પછીનું વાક્ય, દર્શના said to Dilip, who teaches you English. બહુ મહત્વની વાત છે, સમજવા જેવી મિત્રો. who teaches you English. પહેલાં બાહ્ય ફેરફારો પહેલાં કરી અને આગળ વધીશું. દર્શના આસ્ક્ડ દિલીપ. સંયોજક તરીકે મૂકી દેશું WH હુ. પણ ધ્યાનમાં રાખવાનું સંયોજક પછી સર્વનામ આવે. પણ હુ એક એવું પ્રશ્નસૂચક શબ્દ છે કે જેમાં પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે એ કરતા મળે છે. કરતા એટલે કે સર્વનામ. બરાબર. એટલે હુમાં WH પ્રશ્નસૂચક શબ્દ પણ છે અને સર્વનામ પણ છે. એટલે આ એક અપવાદ સમજવાનો તમારે કે આના પછી સર્વનામ શોધવા નહીં જવાનું. યુ સર્વનામ એટલે કે કર્તા વિભક્તિનું નથી, એ તો કર્મ વિભક્તિનું છે. એટલે હુમાં WH વાળો પ્રશ્નસૂચક શબ્દ એટલે કે એનાથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને જવાબ મળે તો કર્તા પણ મળે છે. એટલે કે એમાં સર્વનામ અંદર છુપાયેલો છે, નામ છુપાયેલું છે. એટલે બે આવી જશે. સર્વનામ પણ એ જ છે, સંયોજક પણ એ જ છે. હવે પછી આગળ વધીએ. ટીચનું થશે
ટોટ. યુ કર્મ વિભક્તિમાં છે કારણ કે ક્રિયાપદ પછી છે અને યુનો ફેરફાર સાંભળનાર દિલીપ પ્રમાણે થશે એટલે કે કર્મ વિભક્તિમાં. યુ કર્તા પણ યુ છે, કર્મ પણ યુ છે, પણ દિલીપની કર્મ વિભક્તિ શું થશે? દિલીપ હિમ આવશે તો હિમ. હુ ટોટ હિમ ઇંગ્લિશ, ફૂલ સ્ટોપ. ચલો પછીનું વાક્ય. રેહાના said to Harsh, what is your name? આ પણ એક સમજવા જેવો પ્રશ્ન છે. વોટ ઇઝ યોર નેમ? ચલો જોઈએ. રેહાના આસ્ડ હર્ષ. સંયોજક તરીકે તો મૂકવાનું છે વોટ, ડબલ્યુ સ્મોલ કરીને. સંયોજક પછી શું આવશે? સર્વનામ આવશે. પણ અહીંયા જે સર્વનામ છે એ સંબંધ વિભક્તિનું સર્વનામ છે અને સંબંધ વિભક્તિના સર્વનામની સાથે હંમેશા, મિત્રો હંમેશા એક નામ જોડાયેલું જ હોય. ખાલી યોર, હર, હિઝ એવું ન મૂકી શકીએ. હિઝ બુક, હર ફાધર, યોર નેમ, યોર ક્લાસરૂમ, યોર ટીચર, ધેર ટ્રેનર. સંબંધ વિભક્તિના રૂપ સાથે નામ જોડાયેલું આવશે તો એને જોડાયેલું જ રાખવાનું, તોડવાનું નહીં. ક્યારે? સંબંધ વિભક્તિના સર્વનામની સાથે નામ હોય તો જ. એટલે યોર આપેલું છે તો યોરનો ફેરફાર હર્ષ પ્રમાણે શું થશે? હિઝ નેમ વોઝ, ફૂલ સ્ટોપ. આ બહુ પૂછાય છે મિત્રો, આવું ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. યોર નેમ સંબંધ વિભક્તિનું રૂપ છે અને સંબંધ વિભક્તિના રૂપ સાથે હંમેશા એક નામ જોડાયેલું જ હોય. એ નામને ભેગું જ રાખવાનું. કરતા હોય તો કોઈ પ્રશ્ન છે જ નહીં, એકલું હોય. પણ સંબંધ હોય તો હંમેશા સંબંધ બીજા સાથે જ હોય એટલે બીજું નામ જોડાયેલું જ રહે મિત્રો. ઓકે. હા, મેં તમને એક વાત તો કહેલી મિત્રો કે તમને મિક્સ્ડ પ્રેક્ટિસ હું આપવાનો છું, પણ 3 વસ્તુ શીખ્યા આપણે. એક તો વિધાન વાક્ય, બીજું સાદું પ્રશ્નાર્થ ને ત્રીજું WH પ્રશ્નાર્થ. બરાબર ને? હવે આજ્ઞાર્થ વાક્ય શીખી લઈએ અને પછી મિક્સ્ડ પ્રેક્ટિસ આપશું અને તરત જ પેરેગ્રાફ શીખશું. હવે એટલા માટે પેરેગ્રાફને આપણે સાદું પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ અને વિધાન વાક્ય અને આજ્ઞાર્થ 4નું ભેગું લઈએ, પછી એડ કરતા જશું. હા, એમાં એડ ઉદ્ગાર વાક્ય આવશે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ જેને કહીએ છીએ. લેટવાળા 2 પ્રકારના સેન્ટેન્સ આવે છે, એક દરખાસ્ત સૂચક, એક સૂચનવાળા, પરમિશનવાળા વાક્યો, અને શુભેચ્છા દર્શક વાક્યો પણ હશે. એ બધાનું ધીરે ધીરે એક વખત ઇનડાયરેક્ટ સ્પીચનો આ 4 પ્રકારના વાક્યો સાથેનો પેરેગ્રાફ થઈ જાય પછી એક ટોપિક એડ કરતા જશું, જેથી તમે મિત્રો ગૂંચવાશો નહીં. બધા જ ભેગા કરશું તો તમને એમ થશે કે સાલું કયું પેલું ટોપિક લેવું, આ કયા ટોપિકમાં શું આવતું હતું, એના કરતાં બહેતર છે કે ચલો 4 વાક્યનો એક સરસ મજાનો પેરેગ્રાફ થઈ ગયો. હા, ઓકે. તો 5મો ટોપિક એડ કરશું ને, પ્રેક્ટિસ ઘણી બધી કર્યા પછી તો સરળતા રહેશે. પણ એ પહેલાં મારે તમને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ તો શીખવાડવા જ પડશે ને. ચલો મિત્રો, પહેલાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ શીખી લઈએ. અને મિત્રો, એક પદ્ધતિ આપણી કાયમની ચાલુ જ રહેશે. એ પદ્ધતિ એવા પ્રકારની કે પહેલાં દર વખતે પછી સાદું પ્રશ્નાર્થ જોઈ લો, WH જોઈ લો, હું તમને 4-5 વાક્ય આપું છું, પછી ફરી એક વખત નવા લેક્ચરમાં બીજા 4-5 વાક્યો આપું છું, જેથી કરી એ ટોપિક તાજો રહે. એવી રીતે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્યને પણ આપણે 2 વિભાગમાં વહેંચવાના છે. આજે 4-5 વાક્યોને સમજશું, પછી નેક્સ્ટ પીરિયડમાં પણ એ જ વાક્યનું એક્સપ્લેનેશન કરી અને પેરેગ્રાફના થોડા ઘણા નિયમો તમને આપી અને પેરેગ્રાફ મિક્સ્ડ પ્રેક્ટિસ સાથેના જ કરશો.
આજ્ઞાર્થ વાક્ય. મિત્રો, આજ્ઞા કોને કહેવાય? ઘણી વખત વર્ગખંડમાં આવો પ્રશ્ન કરીએ ને કે આજ્ઞા કોને કહેવાય, તો કે આજ્ઞા આપે એને. એક વસ્તુ તો સમજ્યા, પણ પ્રશ્ન ક્યાં થાય કે એ આજ્ઞા કેવી રીતે આપવામાં આવે છે? એ વાક્યો જ્યારે પેરેગ્રાફમાં પૂછાય તો એને ઓળખવા કેવી રીતે, એ મહત્ત્વનું છે. નો ડાઉટ આજ્ઞા છે એ આજ્ઞા દર્શક છે, પરંતુ વાક્યમાં ઓળખવા કેવી રીતે? તો આપણે પહેલો ટોપિક કયો શીખ્યા હતા? વિધાન વાક્ય. ચલો મને કયો તમે મિત્રો કે વિધાન વાક્યની શરૂઆત શેનાથી થઈ હતી? કર્તાથી. સર્વનામથી થઈ હતી ને, કર્તાથી. પછી નામ હોય કે સર્વનામ હોય. સાદું પ્રશ્નાર્થ શરૂઆત શેનાથી થઈ હતી? ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, હેવેઝ, કેન, કુડ, મે, માઇટ, શુડ, મસ્ટ, ટુ બી, સહાયક ને બધા રૂપોથી. WHની શરૂઆત શેનાથી થઈ હતી? તો કે WH વાળા પ્રશ્નસૂચક શબ્દો ઘણા બધા મેં તમને લખાવેલા છે. તો હવે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત કેવી રીતે થાય એ ખૂબ જરૂરી છે સમજવું, અને એની ઓળખ માટે તો શરૂઆત મિત્રો હકાર વાક્ય હોય તો મુખ્ય ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય, અને નકાર વાક્ય હોય તો ડોન્ટ પ્લસ મુખ્ય ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય. હકાર વાક્ય હોય તો શેનાથી શરૂઆત થશે? મુખ્ય ક્રિયાપદથી. નકાર વાક્ય હોય તો શેનાથી શરૂઆત થશે? ડોન્ટ પ્લસ મુખ્ય ક્રિયાપદ. તે ઉદાહરણ આપીને સમજાવું. મને તમારી ચોપડી આપો. મેં તમને વિનંતી કરી. વિનંતી દર્શક આજ્ઞા છે. વિનંતી એક આજ્ઞાનું સ્વરૂપ છે. તો શેનાથી આપણે વાક્યને ટ્રાન્સલેટ કરવું હોય તો શું થશે? ગીવ મી યોર બુક. તમને એમ નથી કીધું કે યુ ગીવ મી યોર બુક, તો ટ્રાન્સલેશન અલગ થશે. ગીવ મી યોર બુક. ચલો, બહારનું ખુલ્લું છે અને કેવું છે? બંધ કરો. બહારનું બંધ કરો તો શું કહીએ છીએ? ક્લોઝ ધ ડોર. બારી ખોલવી છે તો ઓપન ધ વિન્ડો. કોઈ પણ વિદ્યાર્થીને બેન્ચ ઉપરથી ઊભો કરવા માટે કેવું તો સ્ટેન્ડ અપ, સિટ ડાઉન, કમ હિયર, ગેટ આઉટ. આવા શબ્દનો ઉપયોગ કરે છે. ડોન્ટ ટોક, ડોન્ટ મેક મિસચીફ. તો મુખ્ય ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય અથવા ડોન્ટથી વાક્યની શરૂઆત થાય એવા વાક્યોને આપણે શું કહીએ છીએ? આજ્ઞાર્થ વાક્યો. મિત્રો, હવે રિપોર્ટિંગ વર્બ. સેડ ટુ ને બદલે વાક્યના ભાવાર્થ મુજબ નીચે મુજબના શબ્દો મૂકવા. હવે આપણે પેલા વિધાન વાક્યમાં ટોલ્ડ મૂકતા હતા, WHમાં પ્રશ્નાર્થ ચિહ્ન જોયું નથી ને આસ્ક્ડ મૂકતા હતા. એવું નહીં ચાલે મિત્રો. રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય છે ને, બોલનાર દ્વારા જે બોલાયેલું વાક્ય, જે અવતરણ ચિહ્નમાં આપેલું હોય છે, એ વાક્યની ફિલિંગ્સ શું કહેવા માગે છે એના આધારે મૂકવાના છે. હવે કયા કયા રિપોર્ટિંગ વર્બ મૂકી શકાય સેડ ટુની જગ્યાએ? એક જો વિનંતીનો ભાવ હોય વાક્યમાં તો શું મૂકવાનું? રિક્વેસ્ટેડ. પછી લાચારી ભરી વિનંતી આવે
બહુલાચારી એવું પરીક્ષામાં બહુ નહીવત પૂછાય, એમાં રિક્વેસ્ટેડ મૂકો તો ચાલે, પણ બહુલાચારી હોય અને એટલે અતિ તેજસ્વી વિદ્યાર્થીઓ એના માટે લખતા હોય છે બેગ્ડ, પણ આપણે રિક્વેસ્ટેડ મૂકવાનું છે. બીજો, હુકમનો ભાવ હોય તો ઓર્ડર્ડ. હા, બીજો હુકમ એ છે અનાદર ક્યારે ન કરી શકાય તેવો હુકમ, એના માટે શબ્દ છે કમાન્ડેડ. કયો શબ્દ છે? કમાન્ડેડ. પણ આપણે એવું પરીક્ષામાં નહીવત પૂછાતું હોય છે એટલે હુકમ જ અત્યારે ધ્યાનમાં રાખીશું. પછી સલાહ, એડવાઇસ્ડ, સૂચના, ઇન્સ્ટ્રક્ટેડ, સૂચન, સજેસ્ટેડ, ચેતવણી, વોરહેડ. પણ મિત્રો આ સૌથી વધારે પૂછાશે. વોરહેડ વાળું મને બહુ ઓછું ધ્યાનમાં આવ્યું છે. હા, અમુક શું છે ક્યારેક ધમકીનો સંદર્ભ પણ બોલાતો હોય છે આજ્ઞામાં, બરાબર? જેને સૈટુની જગ્યાએ મૂકવું હોય તો થ્રીટન્ડ મૂકી શકીએ, પણ પેરેગ્રાફમાં હજુ સુધી એવા શબ્દો ક્યારેય જોયા નથી. પણ આટલા શબ્દોથી વાક્યમાં સૈટુની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકી શકીએ, પણ વાક્યના ભાવાર્થને સમજીને. હવે બીજું, સંયોજક. સંયોજક તરીકે હકાર વાક્ય હોય તો ટુ, અને નકાર વાક્ય હોય તો નોટ ટુ. હવે નકાર વાક્યમાં નોટ ટુ મૂકીએ ને ત્યારે ડોન્ટને દૂર કરવું. ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો, મેં તમને ક્રિયાપદોમાં થતા ફેરફારોમાં લખાયું છે કે ડુ નોટ એટલે કે ડોન્ટનું ડિડન્ટ કરવું, પણ હું તમને આજ્ઞાર્થ વાક્યમાં આગ્રહપૂર્વક કહીશ કે જ્યારે સંયોજક તરીકે તમે નોટ ટુનો ઉપયોગ કરો છો ત્યારે ડોન્ટ દૂર કરી દેવાનું રહેશે. ડોન્ટનું ડિડન્ટ ત્યારે કરવાનું થતું નથી. એટલે ક્યારેક ક્યારેક અપવાદની વાત કરીએ ને ત્યારે એના ઉપર નહીં, નીચે બંને જગ્યાએ કરો તો વાંધો નહીં, પણ રેડ લાઇટ આપવી જરૂરી છે. આપણે રેડ લાઇટનો મતલબ રેડ લાઇન કરી શકીએ કે અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હવે બીજો મહત્વનો મુદ્દો ખાસ તમે જો કે મુખ્ય અહીંયા શરૂઆત શેનાથી થાય છે તો કે મુખ્ય ક્રિયાપદથી, બરાબર? નકાર વાક્ય હોય તો ડોન્ટ, બરાબર, એને નીકળી જ જશે. ઇનડાયરેક્ટ સ્પીચમાં નોટ ટુ મૂકવાનું છે. હવે મુખ્ય ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય અને સંયોજક તરીકે ટુ આવતા, હવે નોટ ટુ હોય કે ટુ હોય પણ પછી ટુ જ આવે છે, એ પ્રથમ મુખ્ય ક્રિયાપદ ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળું મુખ્ય ક્રિયાપદ બને છે. એટલે એ પ્રથમ મુખ્ય ક્રિયાપદનો ફેરફાર કરવો નહીં, બાકીના ફેરફારો નિયમ મુજબ કરવા. ફરી એક વખત આ નિયમ, મુખ્ય ક્રિયાપદથી જ વાક્યની શરૂઆત થાય છે.
સંયોજક તરીકે ટુ આવતા એ ક્રિયાપદ કેવું બની જાય છે? ટુ વાળું. ટુ વાળા ક્રિયાપદને ઇંગ્લિશમાં આપણે ઇન્ફિનિટિવ કહેશું. તો ટુ વાળા ક્રિયાપદનો ફેરફાર શક્ય નથી. બાકીના ફેરફારો નિયમ મુજબ. મિત્રો તમે લખી લેજો આ ભાવ, આ નિયમ, સંયોજક. હું વાક્યો એક્સપ્લેન કરું છું, સમજાવું છું તમને, પણ તમારી નોટમાં તમારી સામે જ આ નિયમો હોવા ખૂબ જરૂરી છે. ઓકે મિત્રો? વાક્યની શરૂઆત કરીએ સમજવાની. ધ માસ્ટર સેડ ટુ ધ સર્વન્ટ, ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ. હવે આ વાક્યની ફિલિંગ્સને સમજી અને પછી આપણે રિપોર્ટિંગ વર્બનો ફેરફાર કરવાનો થાય. અમુક વખતે તો વાક્યમાં જે બોલનાર વ્યક્તિના નામ હોય ને એના આધારે અમુક આઈડિયા આવી જાય કે આ વ્યક્તિ શું કહેવા માગે છે, શું ભાવ છે એના બોલાયેલા શબ્દોનો. માલિક હોય નોકરને હંમેશા ઓર્ડર કરતો હોય. ચલો આમાં ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ, વિનંતી તો કરેલી જ ન હોય, બેગડે લાચારી તો કરી જ ન હોય, સ્વાભાવિક છે ઓર્ડર. એટલે ધ માસ્ટર સેડ ટુનું શું થશે? વાક્યના ભાવાર્થ મુજબ ઓર્ડર ધ સર્વન્ટ. ચલો સંયોજક તરીકે શું મૂકી દઉં? ટુ. પ્રથમ મુખ્ય ક્રિયાપદનો ફેરફાર કરવાનો નથી, પણ એક ફેરફાર થશે. કયો? કે અહીંયા વાક્યની શરૂઆત આવી છે એટલે જી કેપિટલ છે, અહીંયા સ્મોલ થઈ જશે. ટુ ગેટ આઉટ ફ્રોમ. હવે માય આવ્યું, સંબંધ વિભક્તિનું રૂપ. માય હાઉસ, મારું ઘર. આઈ, મી, માય. આઈ કર્તા, મી કર્મ, માય સંબંધ. હવે માયનો ફેરફાર બોલનાર પ્રમાણે કરવાનો. બોલનાર માસ્ટર છે. ચલો મિત્રો, એક અઘરો પ્રશ્ન મને થાય છે, આપણે પણ આવે છે કે એની જગ્યાએ શી વાપરો. તો એમાં માસ્ટર હોય તો એને હું શું ગણું? ટીચરમાં તો ઈએ મૂકી શકાય ને સીએ મૂકી શકાય. ચલો ડૉક્ટર, ઈ અને સી બંને આવે. પોલિટિશિયન, ઈ અને સી બંને આવશે. પણ તો માસ્ટરમાં શું મૂકવું? અહીંયા ઈ મૂકવું, ઈના ઉપર ફેરફાર કરું તો ચાલશે કે સી સર્વનામથી ફેરફાર કરું? ચાલો બોલો, પહેલાં આપ વિચારો અને કહો. ઈ. ઓકે, તો હવે મને એ જણાવો કે માસ્ટરનું ફિમેલ ફોર્મ શું થાય? કારણ કે એ પણ આવે છે પરીક્ષામાં. જેન્ડર ચેન્જ કરો એવો પેરેગ્રાફ 10માં આવશે, 11માં આવશે, 12માં આવશે. ડુએસ ડાયરેક્ટેડના વિભાગમાં આવતું જ હોય છે. ચલો માસ્ટરનું ફિમેલ ફોર્મ શું થશે? મિસ્ટ્રેસ. શું થશે? મિસ્ટ્રેસ. અને સર્વન્ટ એ પણ મેલ ફોર્મ છે, એનું ફિમેલ ફોર્મ થશે મેઇડ સર્વન્ટ. MAID. મિલ્કમેન, મિલ્કમેડ. વોશરમેન, વોશરમેઇડ.
એ રીતે સર્વન્ટનું મેઇડ સર્વન્ટ થશે મિત્રો. એટલે અહીંયા બંને મેલ ફોર્મ છે. માય એટલે હીઝ હાઉસ. ફૂલ સ્ટોપ. ચલો બીજું વાક્ય. ધ સર્વન્ટ said to his master, forgive my mistakes. એટલે મેં કીધું ને ભૂલ થઈ હશે તો કે ગેટ આઉટ. તો અહીંયા નોકરે વાત કરી તો નોકર તો વિનંતીથી જ વાત કરે એના માલિક સાથે. જવાબમાં શું થશે? ધ સર્વન્ટ requested his master સંયોજક તરીકે to forgive માયનો ફેરફાર સર્વન્ટ પ્રમાણે his mistake. મિત્રો ફરી એક વખત માસ્ટરનું ફિમેલ ફોર્મ શું થશે? મિસ્ટ્રેસ. અને સર્વન્ટનું મેઇડ સર્વન્ટ, મિલ્કમેન, મિલ્કમેઇડ, વોશરમેન, વોશરમેઇડ. અહીંયા પ્રેફિક્સમાં આવે છે, આગળ પ્રત્યય લાગે છે. ઓકે. ધ ટીચર said to Arpit, work hard to get good marks. તો સામાન્ય રીતે શિક્ષક છે ને એ શું કરે? એક સલાહ આપે, બીજું સૂચના પણ આપે મિત્રો, અને ક્યારેક ક્યારેક સૂચન પણ કરે. તો સલાહ, સૂચન અને સૂચના કેટલેક અંશે મળતા લાગે, પણ હું તમને થોડાક વાક્યો આપી અને સમજાવવાનો પ્રયાસ કરીશ. આ પીરિયડ અથવા તો નેક્સ્ટ પીરિયડમાં પણ ત્રણમાં કેટલો ચેન્જીસ છે એ બતાવવાનો પ્રયાસ કરીશ. પહેલાં આ સમજી લઈએ કે શિક્ષકે અર્પિતને કીધું છે કે સારા માર્ક મેળવવા હોય તો સખત મહેનત કરો, સલાહ છે. તો જવાબમાં શું થશે? ધ ટીચર એડવાઇઝડ અર્પિત સંયોજક તરીકે ટુ વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. આમાં અંદરના ફેરફારો બહુ ઓછા આવે છે મિત્રો. સામાન્ય રીતે અહીંની ફિલિંગ સમજી અને રિપોર્ટિંગ વર્બ મૂકી દો, સંયોજક મૂકતા આવડે એટલે મહત્તમ ફેરફારોની શક્યતા બહુ ઓછી. ધ ડોક્ટર said to Mr. Patel, don't eat sugar much. The doctor said to Mr. Patel, don't eat sugar much. ડાયાબિટીસ વાળા પેશન્ટ હશે મિસ્ટર પટેલ. ડૉક્ટરને બતાવવા ગયા અને ડૉક્ટરે શું આપી? સૂચના નહીં, સલાહ. આ ફાયદામાં છે. જે વાક્યનો સંદર્ભ સાંભળનાર વ્યક્તિ માટે ફાયદારૂપ હોય તો એડવાઇઝડ. હવે ત્રણેય વચ્ચેનું તફાવત કહી દો મિત્રો. ફાયદો હોય તો શું? એડવાઇઝ. પછી ફરજિયાત હોય તો સૂચના. હું તમને સમજાવું સૂચનામાં કે પરીક્ષામાં તમને સૂચના આપવામાં આવે છે ને પેપરમાં કે નીચેના 5 પ્રશ્નોના જવાબ લખો. આન્સર ધ ફોલોવિંગ 5 ક્વેશ્ચન્સ. પછી તમને એમ થઈ જાય કે નહીં 4 જ લખવા છે તો 4ના માર્ક મળશે, 5ના માર્ક મળશે ના મળે. 5 લખવાના છે એટલે ફરજિયાત લખવાના છે. ચલો, ડૉક્ટર એક બીજું વાક્ય બોલે છે મિસ્ટર પટેલને જ. ડૉક્ટર સેડ ટુ મિસ્ટર પટેલ, shake off the bottle before use. સરસ મજાની બોટલ આપી દવા માટેની, મેડિસિનની લિક્વિડ બોટલ. હવે
આપી એટલે ડૉક્ટર એમને પેશન્ટને કીધું કે આ બોટલ છે એ હલાવી અને પીજો. હવે પહેલાં એમ કે આ ફરજિયાત થઈ જશે, અને જો એમ ન હલાવે બોટલને તો શું થાય? દવાનો ભાગ નીચે રહે ને પાણીનો ભાગ ઉપર રહે. એટલે યોગ્ય રીતે સેકઓફ કરવી જ પડે. આ કમ્પલસરી થઈ ગયું. એટલે અહીંયા શું આવશે? ઇન્સ્ટ્રક્ટેડ. શું આવશે? ઇન્સ્ટ્રક્ટેડ. ચલો પછીનું વાક્ય બીજું કીધું ડૉક્ટરે. ધ ડૉક્ટર સેડ ટુ મિસ્ટર પટેલ. આ હું સમજાવું છું. સલાહ સૂચના અને સૂચન વચ્ચેનો ભેદ. ઇન્ફોર્મ મી અબાઉટ યોર હેલ્થ. ઇન્ફોર્મ મી અબાઉટ યોર હેલ્થ આફ્ટર 5 days. ડૉક્ટરે પહેલાં શું કીધું? ખાંડ ખાશો નહીં ફાયદામાં, બોટલ ફરજિયાત. પણ પછી ત્રીજું વાક્ય બોલ્યા, 5 દિવસ પછી તમે મને તમારી હેલ્થ વિશે જાણ કરજો. મટી ગયું હોય તો આપણે કોઈ જાણ કરીએ છીએ? જાણ કરો તો સારી વસ્તુ છે, બાકી મહત્તમ વી આર કેરલેસ સમટાઈમ. બરાબર? જાણ કરતા જ નથી હોતા. મટી ગયું છે, જવા દો, નથી જવું ડૉક્ટર પાસે. આ એક ડૉક્ટરે આપેલું સૂચન છે, એ ફાયદામાં છે, ફરજિયાતે છે, પણ ન કરો તો ચાલે છે. સૂચન નથી ફરજિયાતપણું, પણ કેટલેક અંશે ફાયદો ધરાવે છે. ડૉક્ટરને આપણે હેલ્થ બાબતે જાણ કરીએ તો બીજી સૂચના આપે, મેડિસિન ચેન્જ કરવાની તો ચેન્જ કરી દે. કેટલેક અંશે ફાયદામાં છે જો જાણ કરીએ તો, કેટલેક અંશે. બરાબર? પણ ફરજિયાત નથી, એને સૂચન કહેવામાં આવે છે. ફરી એક વખત, ફાયદો એડવાઇસ, ફરજિયાત સૂચના, અને ઓકે ઓકે. બહુ ફાયદો એ નથી ને બહુ ફરજિયાત પણ નથી એ સૂચન. ચલો હવે આપણે જોઈ લઈએ. ધ ડૉક્ટર એડવાઇઝડ મિસ્ટર પટેલ, સંયોજક તરીકે નોટ ટુ, કારણ કે ડોન્ટ છે તો ડોન્ટને કાઢી નાખશું ને, બરાબર? અને સંયોજક તરીકે નોટ ટુ મૂકી દેશું, ડોન્ટ નીકળી જશે, અને મુખ્ય ક્રિયાપદ છે ઈટ, એનો ફેરફાર થશે નહીં. સુગર મચ, ફૂલ સ્ટોપ. ચલો સેકન્ડ સેન્ટેન્સ. ધ ડૉક્ટર, અહીંયા ફરજિયાતપણું થઈ ગયું. ઇન્સ્ટ્રક્ટેડ મિસ્ટર પટેલ ટુ, એસ નાનો કરી દેવાનો, શેક ઓફ ધ બોટલ બિફોર યુઝ. ચલો પછીનું વાક્ય. આ નથી ફાયદામાં, નથી ફરજિયાતપણું. ધ ડૉક્ટર સજેસ્ટેડ મિસ્ટર પટેલ, સંયોજક તરીકે ટુ, ઇન્ફોર્મનો આઈ નાનો, ઇન્ફોર્મ, મીનો ફેરફાર કરવાનો. ડૉક્ટર પ્રમાણે તમે કોઈ પણ મૂકી શકો, હિમ અથવા હીઝ. બરાબર? સોરી, માફ કરજો, હિમ અથવા હીઝ નહીં, પણ હિમ અથવા હર. હીઝ, અહીંયા કર્મ વિભક્તિનું છે, હિમ. હિમ અબાઉટ યોર, મિસ્ટર પટેલ પ્રમાણે હીઝ હેલ્થ આફ્ટર 5 days. ઓકે મિત્રો, 6 એક વાક્યો સાથે ઇમ્પેરેટિવ સેન્ટેન્સને સમજવાનો પ્રયાસ કર્યો. નેક્સ્ટ પીરિયડમાં થોડાક મિક્સ્ડ વાક્યોની પ્રેક્ટિસ સાથે પેરેગ્રાફના નિયમો આપીશ અને પછી પેરેગ્રાફ લેશું. આપને ખૂબ ખૂબ મહેનત કરો એવી આગ્રહપૂર્વકની વિનંતી સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ.